મિત્રો આ છોકરો જો હમણાં તમે એક્ટિવ વાગશે જુઓ તમે આવી ચોકલેટ વાવા માંડી મેં પહેલી વાર જોઈ દોડ મોટા દોડ તું જ જીતવાનો છો જલ્દી દોડ મોટા જલ્દી દોડ 5 જ મિનિટમાં ખાલી એટલા હોલ્ડર નું કામ કરી નાખ્યું બોલો હેલો જય દ્વારકાધીશ ડાયરા કેમ છો તમે બધા સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વ્લોગમાં આજે તો રક્ષાબંધન એટલે આપણે જવાનું છે બેન પાસે રાખડી બંધાવવા હમણાં રાખડી બંધવાનો નવો કાર્યક્રમ ચાલુ થશે ઠાકોરજીના દર્શન ને હું હમણાં તમને બતાડું આમાં તો હાલો આગળ કન્ટિન્યુ બન્યા રહેજો ઠેઠ લગી આપણા બ્લોગમાં મિત્રો આ બાજુ હે ઠાકોરજીના ઈંડોળાના દર્શન એટલે બધા આ બાજુ ફોટા ને એવું પાડે છે તો જોવો મિત્રો આ છે આપણા ઠાકોરજી અને ઠાકોરજીના શૃંગાર કર્યા છે આપણા બાએ તો આ હતા આપણા ઈંડોળાના દર્શન ઠાકોરજીના બાએ સેવા કરી મિત્રો આ બાજુ ફઈ ને મમ્મી ની બધા રાખડી બાંધે છે મિત્રો બેરલ ઉપર એક ડીશ પડી હતી એમાં હતી કાજુ કતરી તો આપણે લઈ લીધી હાલો ફટાફટ ખાઈ જઈએ નકર આમાં કઈ કોઈના ભાગની નહીં વધે અમારે આ ઝીણી બેન આવ્યા છે રાખડી બાંધવા તો રાખડી બાંધશો અમને પાકું કેટલા પૈસા લેવો 500 રૂપિયા મિત્રો આપણા ઝીણી બેને રાખડી બાંધવાનું ચાલુ કરી દીધું છે જોવો તમે ફાઇનલી મિત્રો રાખડી બંધાઈ ગઈ ને હવે ખવડાવે છે પેડો અત્યારે સત્યનારાયણ ભગવાનની કથા આપણે માનુબેન સુધારે પ્રસાદી તો મિત્રો આપણે જો આપણા ભાઈ ને બાકી રહી ગયા હતા કારણ કે ઉઠ્યા હતા બહુ મોડા અને આ બાજુ એક ભાઈને પણ હજી એક રાખડી બાંધવાની બાકી હતા એટલે આપણે માનુબેન બાંધે છે રાખડી સેવામાં ઊભા આપણે અક્ષિતભાઈ જો કાયદેસરની સેવા કરે હા સૌથી મોટા બેન આપણે રાખડી બાંધવા આવી ગયા છે અત્યારે અને રોકડા કરશે અને તો રોકડા કરી લીધા હવે આ કરશે તાર કરવાના તો ફાઇનલી મિત્રો રાખડી બંધાઈ ગઈ પેડો ખડવા દો એટલે પૈસા ન દેવા પડે ને આ મિત્રો ઓલો છોકરો જોવો તમે આગળ બેસી ગયો જોવો તમે મિત્રો સત્યનારાયણ ભગવાનની કથા પૂરી થઈ ગઈ છે ને અત્યારે હવે હાલમાં થાય છે આરતી તો આપણે લઈ લીધો આરતીનો લાભ તો મિત્રો ફાઇનલી આરતી તો પૂરી થઈ ગઈ છે ને હવે આ દેવામાં આવશે બધાને પ્રસાદી ધીસ ઇઝ અ ચોકલેટ મિત્રો આ ચોકલેટ કેવી છે જોવો તો તમે કેવી લાગે અરે ચોકલેટ જ છે હકીકતમાં જોવો ખોટું નથી કહેતો અરે આવડા બેને જોવો જો મસ્તી ચાલુ કરી દીધી હવાર આ બેન ખાય છે જંજીરા તો મિત્રો આ નાના બાળકને જોવો તમે क्या बोला तूने તો મિત્રો આ નાના બાળકને જોવો તમે અરે ઝૂઠ બોલ રહા હે ये झूठ बोल रहा है ની રાખડી જોઈ શકો છો નાના બાળકની જો ઢીંગલો હેઠે પડી ગયો નાના બાળકની રાખડી જોવો જો રહ્યો આ ઢીંગલો રહ્યો ઈ નાના બાળકનો બાળકની રાખડી જોઈ શકો છો તમે આ નાના બાળકની રાખડી ત્યાંથી જોવો એ શખ્સ को गौर से देखिए તો મિત્રો અત્યારે થઈ ગયું બપોર જેવું ને હું મારો ભાઈ બે નીકળી ગયા જેતપુર જવા માટે કારણ કે જવાનું છે મામાના ઘરે ત્યાં પણ રાખડી બાંધવાની હતી તો મિત્રો બધાએ જમી લીધું છે ને હવે અહીંયા કાર્યક્રમ થઈ ગયો છે ચાલુ રાખડી બાંધવાનો તો આપણે મોટા બેન જો અત્યારે આવી ગયા છે રાખડી બાંધવા તો ચાલો મિત્રો હવે આપણે રાખડી બંધાવી લઈએ તો અમારે હેતાશભાઈ જુઓ મિત્રો એને પણ રાખડી બાંધવાની છે એટલે એ પણ રાખડી નવું બંધાવી લઈએ હવે આપણે રાખડી નવું બંધાવીને કેરને આપણે આવી ગયા હતા સીધા આપણા ગામમાં ને સીધા આવી ગયા આપણે જવડ દેવકી માતાજીના મંદિરે તો મિત્રો મંદિર ને એવું સાફ થઈ ગયું છે ને હવે અહીંયા કરશે સિંદોર ને આપણે તેથી ખબર મારો મિની બ્લોગ કદાચ તમે જોયા છે તો તમને ખબર હશે કે ઓલું વરસાદનું આપણે ઓલું જોયું તો હનુમાનના મંદિરે તો આ જ રીતે એવી જ રીતે આજે એવો કાર્યક્રમ થવાનો છે જ્યાં ગામના પાદરેથી 4 છોકરા દોડશે એ 4 છોકરામાંથી જે છોકરો પેલા જે હળને અડી જશે ને તે વિજેતા થશે એટલે એને હળ દેવામાં આવે ને એમાં કંઈક વરસાદ ને એવું જોવામાં આવે છે જો હું હમણાં તમને બતાડું ગામના પાદરે જ જાઉં છું તો જુઓ મિત્રો અત્યારે ઘણા બધા માણસો અત્યારે ગામના પાદરે આવી ગયા છે અને આજે છે સોમવાર શ્રાવણ મહિનો એટલે અમારા ગામમાં થાય છે નાનો એવો મેળો મિત્રો આ છે અમારા ગામનો નાનો એવો મેળો ને જો ઓલી બાજુ રહ્યો ઓલા ભાઈ હળ પકડીને ઉભા અત્યારે આ બાજુ બધા છોકરાઓ ને મોટા જણ ને બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે કારણ કે મિત્રો જે ઓલા 4 છોકરા દોડીને આવે છે ને તેને કોઈ રસ્તામાં નડે નહીં ને એટલે આ બાજુ બધા લાઈન કરીને બધા ઉભા રહી ગયા છે એટલે કોઈ એને નડે નહીં અને કોઈ રસ્તા ઉપર જાય નહીં એટલે એને કોઈને ડિસ્ટર્બ ન થાય તો જુઓ મિત્રો ફાઇનલી જોઈ 4 છોકરા દોડીને આવે છે જો હવે હરવે દોડતા આવે છે જો આ એક આ પેલો ઓલો બીજો એની પાછળ છે ત્રીજો ફાઇનલી મિત્રો જે છોકરો ઓલો પેલો ગયો ને વિજેતા થઈ ગયો આ બીજો આ ત્રીજો ને ચોથો તમે વિચારતા હશો બીજો ચોથો છોકરો તો આમાં છે જ નહીં પણ છે જોરિયો ઓલી બાજુ દેખાડો છે એટલે
આ આવી ગયો જો આ ચોથો છોકરો મિત્રો. તો ફાઇનલી જો પેલો છોકરો ગયો તો ને એ જીતી ગયો ને જો માર્યો હળ મિત્રો. હવે આમાં કઈક અલગ અલગ રીતે વરસાદનું એનું કઈક જોવાનું હોય છે. તો આ હતી અમારા ગામના હળની રેસ. તમારા ગામમાં અત્યારે આવું કઈ થાય છે કે નહીં જૂનવાણી પરંપરા રીતે? તો કમેન્ટ કરજો ખાસ મિત્રોને ગામનું નામ. તો અત્યારે આપણે આવ્યા ઘરે મિત્રો. આ ભાઈને રાખડી તો જો તમે લાઈટ વાળી. અરે અરે હા થઈ તો ખરી હો પણ વાહ ભાઈ વાહ. આપણે બેન રાખડી બાંધશે ઊભી રહેજો મિત્રો. અમારા નાના બેન બાકી રહી ગયા હતા રાખડી બંધાવવાની હતી એની પાસે, કારણ કે એ વયા ગયા હતા બાર ગામ. અને આ ભાઈ હજી એક વાર રાખડી બંધાવી. બોલો એ હુઈ જા પેડો ખાવો ને તાર સાચું બોલ. હા બેને રોકડી કરી નાખી છે અત્યારે. કેટલા રોકડી કરી આયા હજી નિશ્ચિત આવશે એટલે 500-700 રૂપિયા ની તો થઈ ગઈ રોકડી. 800 રૂપિયા થઈ ગયા. હાલો હવે ઢોસા ખાવા લઈ જાવ ને ખાઈ જા. આનું કામ નહીં એવું પણ આપણે ચડ્યા હતા ને એવું નો ચડે. આનું કામ નથી નો થાય એટલે બીજે જે તો એમ મૂકવું પડે. ચલતા ફિરા થા સમજ રહ્યો. આનું કામ નથી. ફોટો દેખાડી આપણો ફોટો. આનું કામ નથી ચડવાનું. ત્યાં થઈ ચડે. અરે બીજે જે સ્ટોરી મૂકવી પડે. ગયા ઉસે ઢૂંઢો મિત્રો. ટાઈમ થઈ ગયો છે 10 વાગ્યાનો અને અત્યારે આપણે આવી ગયા છીએ મંદિરે. આપણું કામ છે ઇલેક્ટ્રિક નું, એટલે આ બાજુ આપણે હોલ્ડર નું વાયરિંગ ને એવું કરવા બેસી ગયા છીએ. અને ઓલી બાજુ માટલામાં ને એમાં કલર કામ ને એવું થાય છે. જો મિત્રો આપણે જનકભાઈ માટલા વાળા, સોરી મિત્રો જનકભાઈ માટલા વાળા નથી હો, ખરેખર એની મસ્તી કરતો. આ બાજુ માટલામાં કલર ને એવું થઈ ગયું છે. ને આપણે નિકુંજભાઈ જો બેઠા બેઠા ફૂક મારે છે માટલા ને હુકવે છે મિત્રો. આ રીતનું અત્યારે આખું પ્રોસેસિંગ છે. અહીંયા જરી ને એવું મારીને પછી અહીંયા હુકવી દેવામાં આવે છે. અને આપણે મોટભાઈ જો તમે આ બાજુ આવો જરીક મોટું નથી દેખાતું. હા હવે રેડી. આપણે જો મોટભાઈ ને વાયર ને એવું બધું હકેલે છે અત્યારે. હવે થોડુંક કામ પૂરું થઈ ગયું ને હવે થોડુંક જ બાકી છે. વાહ જનકભાઈ વાહ, તમારું કામ એટલે કામ ઊંચું હો, પણ તમારા હાથે કાળા ના બાજુ જો મિત્રો કલર કામ થાય છે. પણ એક મિનિટ, આ ભાઈ કયું ના મિત્રો આ એક હોલ્ડર માં મથે આજ તમારે કીધે થઈ જાય ભાઈ હોલ્ડર? શું લાગે છે તમને નહીં થાય? થઈ જાય કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો આ પાડે થઈ જાય કે નહીં આપણે જોઈ. મિત્રો થઈ ગયું તો બહુ મોડું એટલે આપણે આવી ગયા સીધા ઘરે. તો આજનો વ્લોગ એન્ડ કરી નાખી. વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નેક્સ્ટ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.